યાત્રાધામ અંબાજી ખાતે માઉન્ટ આબુ જેવા નૌકા વિહારનો પ્રારંભ કરવામાં આવશે। રીછડિયા મહાદેવ લેક ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્ય સરકાર અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંબાજીને પ્રવાસન ધામ તરીકે વિકસાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે પ્રવાસીઓ માટે રીછડી ખાતે આગામી સમયમાં બોટિંગની સુવિધા શરૂ કરવામાં આવશે। તો ₹53 કરોડના ખર્ચે લેક બ્યુટિફિકેશન અને લેન્ડસ્કેપિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। સિંચાઈ વિભાગનો જે એક તળાવ અને ડેમ છે નાનો, એમાં પણ એનું બ્યુટિફિકેશન, એમાં જુદી જુદી યાત્રિક સુવિધાઓ, એરાવેલ પ્લાઝા, નૌકા વિહાર, બોટિંગ, આ બધા એમનું પ્લાનિંગ છે। એ મુજબ એ પ્રોજેક્ટનું કામ હાલ ચાલી રહ્યું છે। તો અંબાજી નજીક આ પ્રોજેક્ટને કારણે એક નવું જે માઉન્ટ આબુ નકી લેક છે એ ટાઈપનું એક પ્રવાસન સ્થળ એકદમ એક આકર્ષણ યાત્રીઓ માટે અંબાજીથી 3 કિલોમીટર દૂર રીંછડી ગામે રીંછડિયા મહાદેવ, રીંછડિયા ડેમ વગેરેનું સરસ રીતે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ડેવલપમેન્ટ થવાનું છે અને હાલ થઈ રહ્યું છે।